છીએ મમ્મી આઈ રે પ્રેન્ક પટ્ટા બટ્ટા લગાવવા હવે મમ્મી કારા દે તો ખબર પડશે. મમ્મીને ઈ હવે ગમે તે આવતા જાય છે. ફાઇનલી ગાઈઝ મમ્મી આવી ગયા છે હવે. પેલા બબુને મારે પીડામાં પાટો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે હજી 12 નથી વાગ્યા અને જો અત્યારે છે હું ફ્રી થઈ છું. કચરા પોતાને હું કરી નાખ્યું છે અને નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું ને હવે જો રસોઈ બનાવવા જાવ ને હા બસ છોડાડ નાહી ધોઈને સરસ મજાને કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું અને હવે જવાનું છે રસોઈ બનાવવા. પણ એની પહેલાં આપણે એક કામ કરવાનું છે. મમ્મી લઈ ગયા છે મામાના ઘરે એટલે આપણે કરવાના છીએ મમ્મી આઈ રે પ્રેન્ક. હવે શું પ્રેન્ક કરવાના છીએ ને એ હાલ હમણાં આગળ કહું બગુ આવે એટલે અમે પ્રેન્કની તૈયારી કરીને રાખી કેમ કે મમ્મી હમણાં 1-1:30 વાગે આવતા જ છે એટલે પહેલાં આપણે પ્રેન્કની તૈયારી કરી લઈ અને પછી નિરાતે આપણે રસોઈ બનાવશું. એટલે મમ્મી આવે એટલે આપણે હું અહીંયા ક્યાંક ફોન છુપાવી દઈશ. જોઈ મમ્મીનું કેવું કે રિએક્શન એ તો હાલો બધા એક કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. બાંધતા નથી આવડતું તો હું બાંધસ આમ પકડી લે એટલે એક હાથમાં ફોન એક હાથમાં પકડવું કે શું કરું કેમ બાંધવાનું હાલો પૂજા દીદી ભાઈ જાય બાંધવા જાના મારું નામ નહીં ભેગા નથી કર્યું હાલે પાટો બંધવે હું માર ફેસ જ નહીં બતાવું પેલા તો ગાઈસ અહીં ઢીલો બોબાજી એ ફીટ બંધ અહીં ઢીલો હે પુટલી હચકા મુંડા કગાયું તો ડિબેડી નાખશે. મમ્મી તો કેવા ગારા દવાના આજે પટ્ટા બટ્ટા લગાવવા હવે મમ્મી કારા દે તો ખબર પડશે. આપણે તો પ્રેન્ક કરી ને પ્રેન્ક વાળી પ્રેન્ક હોરાણી કરે ને તો ખબર પડશે. બસ આટલું પટ્ટું બસ એટલું ઘણો એલી ના રે એક પટ્ટો વારવા દે એટલો મને માથા નથી ગમતું એનું બંધ કર ને તારો પટ્ટો પટ્ટો બસ લે એલી બસ એટલું ઘણું આયા માર દઈશું કઈ કાતર દે. ફાઇનલી ગાઈસ 12:30 થઈ ગયા છે એટલે 12:15 થયા છે અને બગુને આપણે જો અહીંયા પાટો બાંધી દીધો એ માથે એટલે તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આપણે શું પ્રેન્ક કરવાના છીએ. તો હવે આપણે એને હમણાં મોબાઈલમાં અહીંયા ક્યાંક ગોઠવી દઉં એટલે એને મમ્મી આવે અને પપ્પા આવે એટલે એ બેનો શું રિએક્શન એને આપણે જોઈ તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જો પૂજા દીદી તો એમ જ કહે કે બહુ ખારત આવે ને પણ તો યાર તો કાંઈ વાંધો ને રિસ્ક તો લેવું જ પડે એટલે આપણે જોઈએ હવે શું થાય તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હાલો ગાઈઝ જોઈ લ્યો 1 વાગી ગયો છે અને મમ્મીને એ હવે ગમે તે આવતા જાય છે. મારે તો આમ ધક 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 થાય અને બગુને બહુ દાદ આવે જોઈ કેવું થાય ને રસોઈ આપણે બની ગઈ છે. હવે મમ્મી આવે ને એટલે પહેલાં તો જો આપણે બગુને રૂમમાં સુવડાવી દઈ એટલે મમ્મીને એ ભારીને ઉતાર લે ને પછી આપણે બતાવશું એટલે જોઈ મમ્મીનો કેવું રિએક્શન એ તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. ફાઇનલી ગાઈઝ મમ્મી આવી ગયા એ હવે જોઈ કેવું રિએક્શન ઓગો ભાઈ જા ખાય હુઈ જા હુઈ જા હુઈ જા આયાના ઉપર બીજે ઈ રેવા છે ઈ બધું આવરા ઈ આયા એ આવી તડકે ક્યાંય ઉપાડો નથી તડકે હું
કાંઈ નથી કાંઈ નથી લાગ્યું 1 hour later. ગાઈઝ મમ્મી અરે પ્રેન્ક કર્યો અને મમ્મી બહુ સિરિયસ થઈ ગયા હતા. પછી અમારે કહી જ દેવું પડ્યું કે અમે એને પ્રેન્ક કરતા હતા એમ. પપ્પા એ કર્યું તો પપ્પા મારવા મળે. આમાં મમ્મી આયરા કર્યો કેમ કે એને મારી મમ્મી એટલે કે ખાલી ખારા જ થાય. પપ્પા આયરા કર્યો જ ને તો પપ્પા એને કાંઈ નહીં. હાલો જેવો થયો જેવો પ્રેન્ક તમને બધાને મજા આવી કે નહીં કમેન્ટ કરજો ને. હાલો હવે આપણે બપોરા કરવા બે જાય તો હાલો બધા કન્ટિન્યુ બ્લોગમાં બેના રહીજો. પ્રેન્ક કર્યો તો મજા આવી તને? સાબડો ભેરો છકાનો કે હે? કહેતા હતા બોલ મજા આવી તને? જારી પૂરી જારી નથી મજા આવી તને? દુધિયાના છકા કર્યા દુધિયાના રાઈટલા હતા સાબડી આખી બધા બપોરા કરવા બેસી ગયા છે. મમ્મી કેવી મજા આવી? મમ્મીને તો એમ જ એ મમ્મી મજા આવી તમને? બહુને મારવા માંડે હાય શું બચી પેલા બહુને મારે પીડામાં પાટો હજી હમણાં તમે વાત કરતા હતા કે મમ્મી એને મારતા નહીં ખાલી ખારા જ થાય છે. હાલતા મામી જેમ નહીં કરે પૈડા માથે પાટું. પીડામાં પાટું ઓલા વાસુ કેવો મારે પડ્યો હાલો બપોરા કરી લઈ. ગુડ ઇવનિંગ ગાઈઝ. વાગી ગયા છે 4:30 અને મમ્મીએ જો રેકડી ભરી નાખી છે અને આદુ લીંબુ આવી ગયા છે ને મરચી સુવા ભાજી ને મેથી કોથમી ને પાલક ને રાઈ જે આવી છે અને મૂળા ને ડુંગળી ને લીમડો ફુદીનો આમાં છે નથી આવી રહ્યો. અને જો રેકડી ભરાઈ ગઈ છે. રહીજો એ હલવાઈ ગઈ નડી નથી હલવાણી ભાઈ લેને લેવા ચાલુ કરો જો બીજ ગરોડી હમણાં બાર રોડ ઉપર પાણી હોય ને તો જી જતા હશે ને એ પલરી જશે. પણ ઉનો અહીંયા છે બસ એમ જ રાખવાનું રાખો છલકાણેલો તો લઈને આ કાંઈક રાખો ટબ મમ્મી આવું પૈસા લેતી આવ કોને? ફટાફટ હોય એને કોઈ ભૂલાઈ ગયું ઓય આ કોણ હે આ હું સાવ લઈને આમ કરે ને ફટાફટ પણ એ ક્યાં પૈસા થોડા પાછા આવશે કેટલા લઈ ગઈ ભાગો નકરાત મને પલાળશે. એ ભીત ગરોડી બે જાય જો અંદર આમ જો. ઘરમાં ગઈ હાલો ગાઈઝ વાગી ગયા છે 10 અને જો બધાએ વારો પાણી કરી લીધા છે અને જો હવે બધાએ સૂઈ જવાની તૈયારી કરે છે. તો હવે મારે પણ સૂઈ જવું છે ને બહુ જ ટાઈટ વાય એટલે જો મેં ચિંદડી ઓઢી લીધી છે અને હવે આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યા કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.